ઘરમાં એક લગીર આટલું રહેવા નહીં દેતો બસ મારો બેટો ખા ને ખા ઓમ ધંધો કશું કરવો નહીં ભાઈ આખો દાડો ભાઈ ખાવાનું જ હુજે છે અબલ્યા બાલ્યા બારાય હું શક્યો લાય પેલા રાતી 10 રૂપિયા લેતા હેરેલા હે સાચ મું પર ગયો તો રેદામ ખાઈને ભૂલી જવાનું સાચ કોને ખાધી અલે સાસ તો હું એ ખાધી પણ 10 રૂપિયા લેતા હેરે તો જ્યાં પડલામ ગલ્લા 30 રૂપિયા તો બાસી મેલ્યા પમદાર આલે ભાઈ મજૂરો કરવો નહીં ને હું 10 રૂપિયા લાવું તો તે ઉછીના પાછીના એ વાપરી નાખવાના તે તમે હું ઓળાચીને ઊંધું પડી ગયા છો તારો બાપો શું કોઈ આટલી ઉંમરે કોઈ મજૂરી કરવા હું ના જઉં લે સારા મેલ્યા છે મારા ઓલે છો સહારા મેલે શું વાત કરું છું તે તને આખો દાડો મને દબાવવાનો કે મારા બાપાએ મારા માટે સહારા નહીં મેળ્યા તો હું કેવી રીતે મેલું તારા માટે કોઈ બૈરું લાવ્યો તો મારો વર પર આખી જિંદગી ઓઢવાળ જઈ તને કોઈ તારો ભાઈ હગું કરાવવા માંગતું નહીં તારું પેલા હું કંકા કરું છું ચોક નોકરી ધંધા જા તે 25 રૂપિયા લાવું તો ઘરમાં હેડ મગ આવી રીતે ભિખારી થાઓ મગ મી બાફી મેલે ખાઈ ગયા ચલો અમ તાણે હું કોનું ધંધો કરવાનો હું ધંધો કરું હીરો હતી પેલાની દુકાનમાં 3000 માં હાલ્લા વાળવા જો ને તો કે બેટા મને રોટતા ફાવતું નહીં આવડતું શીસડું ખાઈને પડી રહ્યા તો હતો તો તમે ત્યાંથી જિંદગી ભાઈ મારે શીચરી જ ખાવાની લે તું આવડો હતો ને આવડો મોટો કર્યો તાર ઘરી શીચરી ખાધી શકે તારી માં તને મેલીને મરી જઈ તને ખબર છે તું શેવડો હતો ને તાર માં મરી જઈએ બાસમતી મી સોખા પાડે ને કંટ્રોલ સિવાય કોઈ સોખો નહીં મળે આમ હું કેવું મારે બખાડો ના કરે વધારે જો તને કહી દઉં બાપા હું તપ ના કરે ને કઈ કિલો આખામાં દૂધ ફેવડી નાખી તમને કશું કેતો નહીં પાછા હો મતો છો સો મજૂરી જવું તો કે બેટા સામે લઈને જા આ કરીને જા પેલું કરીને જા મોટિયારો લડશો ની જો છોડતા ની હો તમે છોડતા ની પાછા અલ્યા નહીં લડતા બાપા નહીં લડતા શાંતિ રાખ બારમાં તું એ મોટિયા તો જે હો છોડતો ની તારા બાપ થાય છે પાછો છોડતો નહીં હો નહીં મેલતા બાપા હોય કન તો ખાલી બાપ દીકરા ને રોજનું આ તો રોજનું છે વાત કરો છો નહીં લડતા કોઈ વાતચીત કરીએ છીએ ઘરમાં ચર્ચા કરીએ છીએ તમે હું લડશો નહીં ખાલી ખોટા શું ચર્ચા કરો છો તાણી અને ઘરમાં ઘર સંસાર તો બધું ચાલ્યા કરો વાત કરો છો તી હાઉ ને ચાલે તો તમારે એકલા નહીં દાડો ઉગેન બાજુ હોભળવાનું આડોશી પાડોશી શું વિચારી આડોશી પાડોશી વિચારું તને મને ખબર ના પડે કે બાપાને મજૂરી મોકલવાનું વાતો કરો હું મજૂરી જઉં છું બાપા છાણી જ્યાં કદી ભાલે તમે તાને ખોટો મારો નામ નાખ્યો નહીં તમે કહે જીવે કે મારો શું કરે આ તો ભાઈ લઈને ખબર છોડતા નહીં તો જો હો મોટિયાર બોડામ તો છોડતા જ નહીં કેસતા હે પાછો અલ્યા નહીં બાપા બોડામાં મેલતો પણ આ તો છોકરો છે એટલે છોકરાને થોડી શીખ આલવી પડે બે શબ્દો કહેવા પડું કોમ ધંધો કશું કરતો નહીં આખો દાડો નવરો વેહી રે શું કરવાનું કયો 32 માં આવડી તો મૂકો પૈણાયો મને આમાં મજૂરી ધંધો કરતો નહીં કોણ પૈણાવાય ને કોઈ પૈણાવા હું ધંધો કરું અરે કેમ હું ધંધો હવના છોકરા મારા બેટા 10-15,000 રૂપિયા કંપનીમાં પગાર લાવું છું કોઈ મેઠાન ઠેલ્લેમાં જાય કોઈ નિરમા પાવડર ની કંપનીમાં જાય 15,000 હાલા વાળવા જોતો કોઈ ખાવા તો જોવો કે મારા ઘરમાં એકલો રોધીને કહું છીતરી બનાવી મજૂરો કરવો ને પાછા કર્મી મારા નાખવાનું મજૂરો જો કે બાપને શીખવામણ આલું છું જો કે લ્યો આ જોને ઈવાને મને મોટા કર્યા હોય ને એવી રીતે મને શીખવામણ આલું સવારે ઓન કરીને નીકળવાનું ઓછું રાખો સાનું રકબો અને એ રકેબીમ પીતા હોય તો સારું લાગે વાટકો આવડો મોટો વાટકામાં ડહવો છે વાટકામાં એ તો જે જોવતું હોય ખાવા જોવતું હોય તો જોવો વાત કરે ભગવાનને જન્મ હું લેવા લેવો લ્યા રાતના મગ મેલા તમારા પગના રહોય પી ગયા અલ્યા 10 રૂપિયાના તું મગ લાયો તો તે પછી રોય ખરા અને સાચ 10 ની શું જઈ બધી પાણી પીનું હું પડે અલ્યા બધું ગણતર કરવાનું ના હોય અત્યારે બધું ગણતર કરવાનું હોય અત્યારે તો જો અત્યારે ગણતર ના કરીએ ને તો મરી ગઈ અત્યારે તો હળ તો કર્યું ચાલે છે તો ભણતર તો કરાવવું હતું કે મને અલ્યા મરવું હોય તો મરો પણ ખોટા શું કરવા કોક ના દશી કરો છો નહીં બાપા નહીં કોઈ હોય મરવા આવ્યા છીએ અમે કોઈ મરી જાઓ કેવી વાત કરો તમે મરવું હોય તો મરી જાઓ ઓલા પોલાના માથામાં છોડીને અમે તો આવશે લુગડા લઈને નાશીન ખોટા તમારા વાડે અમારે અળખું થવાનું થાય છે મરો તમ તમારે જોયું પાડોશી પાર લઈએ બે પાડીઓ જમીન રાખી હોય તો ચોક વાઈ ખોદે પાડું રાખી જમીન રાખી હોય જમીન છ હોય કણ બધું તો વાહન કરવાનો હશે સાનો બાનો તો હેડ ફટાફટ એ બધું કોમ પાલી જાય હું કોમમાં જઈને આવું છું આ
બત્તી હોશ કરાવતા હો પછી કહેતા ના તો ભરાતું નહીં છો જવું. બધી હોશ કરાવવાના અત્યારે પૈસા નહીં, રૂપિયા 50 રૂપિયા લે. ઘરમાં લાઈટ છે પેલા? લાઈટ નહીં થી હું આવું છું હેડ. તું મારા ઉપર દોડવાનું, ના ના મારા ઉપર દોડવાનું. બીજો તો ચાલો હું કંટાળી ગયો છું તમારાથી તો. અને શિખર શિયા કરમ ના દોષ હતો તમારી જન્મ લીધો. નહીં બાયડી કોઈ. મારું શું સમજણ નહીં પડતી કે નળના 4 ફોટા દેખાય છે કે મારી ઓછે એવું દેખાય છે. આમ ઢોકણું વાખું કોઈ સમજણ જ પડતી નહીં. લાગે છે કે ઉઘરણિયા મળતા છે. એ ડોહા ચોક ઠેકાણે હંતા તો ખરો. ચોકર તું હંતોય છી એ અને મે કરો છો. કેવું ચાલે ઘેર આપડે? તો ઢોકણું વાગતો તો એટલે તમને જોયા નહીં, નક્કી બોલાયા વગર ના રહું. એવું એમ? ઘેર કીધું કેવું બધું ચાલે છે? કેવું હોય કેવું હોય એમનેમ કોઈ ગોમ્બો શકન લેતું નતું અને ડોશી લઈ આલી અને હજુ તે પેલા 30,000 બાકી હાલવાનું તો મને લગીરે મને જ થતું નહીં. હાલ છો કેમ હાલશે એટલે? ઓવા તો જોવી. એટલે હોવા તો જોવી પેલા તો ક્યાં ઓમ થકી ઓમ ઉડાડી મેલ્યો ઓમ કરી નાખ્યો. મને કાલે કે ડોશી લઈ આલો અને હવે મારો બેટો હોવા તો જોવી. એ તો પેલા ખબર હોવી જોવા ને. હું તમને હલવા આવતો તો પણ ડોશીને થોડું વરવાનું હતું તે પાછા ડોશી ના લ્યા. અલ્યા આ ઉંમર હવે એને શું હરવાનું હોય? તો મને પૈસાનું કરો હો સુધી નકર મજા નહીં આવે પછી. આલી દે હા ઈમો શું. એક વાત કહું, એક જગ્યાએ વાત કરી છે અને એક જણા 60,000 રૂપિયા કીધા છે. જો અઠવાડિયામાં પૈસા ના કર્યા ને તો તમારા ઘેરથી ઉપાડી અને ડોશી અહીંયા સમજ્યા બારે બાર ઠેકાણું પડી જાય. આરું શું આ તો કાઠું કરી એમ લાગી છે. 2 દાડા વાલી દઉં હડો. 2 દાડા થઈ જાય તો ઠીક ને 3જા દાડા તો આ જેવા પાછા એવા નરવા હતા ને એવા ને એવા નરવા થઈ અને ફરે જો હો ને. હો હો કાઠું કર્યું છે મોટિયાડે તો. કોક કરીને વાયનું કરવું પડશે ને કે અરે મારા વળસા બીજે વળાઈ મેલછી મારી ડોશી. એક તો વળખે મળી છે. ફર્યો અમારે વાંકવાનો. હું એટલો કંટાળ્યો છું ને તાને હું પૈસા પેલા એડવાન્સ 30 રૂપિયા બમફરીઓ વાંકવાના લીધા. તાને હું આખો દાડો બસ જિંદગી મજૂરી કર્યામાં જ પૂરી થઈ જાય. અમે તો એવી ઈચ્છા થાય છે કે શોખથી પૈસા મળી જાય ને તો તબેલો કરી ચોથી કોકનું ઉધર જમીન રાખીને ચોથી જીબ્બા તો થાય કે તારે નહીં બૈરા ભેગા થતા કે નથી રૂપિયો ભેગા. શું જવું મારે હું કરું? હું કંટાળી ગયો છું. તાને હું લ્યો પાછાયા નેકળ્યા ઉઘરણિયા તો લાગુ અને લેતા હો કોક 1-2 લાખ રૂપિયા લેતા હોય તો સારું છે. 10-20 રૂપિયામાં મોઢું હુકા બગાડો છો અને શરમ નહીં આવતી. આ તો મારા બાપો ના તો અને ગોડી ગાલો. જયારે લોન લેવા આવો ને ત્યારે કૂતરાને પેલા પૂંછી પટપટાઈને પાછા ફરશી કે લોન આવો સાહેબ બેહો, સાહેબ ચા પીવો, સાહેબ ઓમ કરો અને જાણે હપ્તાનો વારો હોય એટલે તો ગાયબ. આમ ખબર નહીં પડતી આ લોકોને. મને તો એવું લાગે કે ગૂગલની ચીપ તોડા દેવી પડશે એવો તારો જગ્યા. કાકા ઓ કાકા આવો બાટી. આયા. કની કંકુતરી લઈને આયા છો? તમારી ઓ લાવ દાણે હડો અને બીજા ઘેર હેડતા છો. તમારી કંકુતરી લઈને નહીં આવ્યો, હપ્તો લેવા આવ્યો છું. લોન લઈએ તા 4 લાખની તો હપ્તો હાલ તો જોર આવે છે. ઓળખો આમ જો આમ સીધા તો કહેતા કે ચા પીઓ, સાહેબ હું લાવું, પાણી લાવું, દૂધ લાવું ને બધું છે. તમે છો? હું તો કીધું કંકુતરી વાળા આયા આજ તો. કંકોત્રી તમારે ફરીથી પહેણાવ તારા ડોહાને પૈસા કાઢજો જો હપ્તો ફટાફટ ટાઈમ ના બગાડો. ચાલો લોન લઈ ગયા તો 4 લાખની ખબર નહીં પડતી. ઈ તો લીધી તો હતી પણ ભરે તો દસ. શું ભર્યા? એક હપ્તો આલ્યો છે, 4 હપ્તા બાઉન્સ થયા છે. ડોશી હાલ તો ઉલડી રહી છે. લોન લઈ ગયા છો 4 લાખની કરા ઉપર ખબર છે તમારા ડોશી ઉપર. જો લોન નહીં ભરો હપ્તો નહીં આલો તો ડોશી ઉપાડી દઈશ ખબર છે. બસ બેટા બાપ જેટલા હોય એટલા ડોશી ભાળી ગયા છે. એક તો પેલા આયા તા કે તમાર ડોશી ઉપાડી દઉં અને હવે તમે આયા પાછા કે ડોશી ઉપાડી દઉં. ફફડો
લોન જેના ઉપર થાય એ વસ્તુ ઉઠાવવાની હોય, ચાહે બાઈક હોય, ગાડી હોય, ઘર હોય, તો વાગા તાળું મારી દઈએ અને તે તો ડોશીમાં લોન કરી તો કોને લઈ જઈએ. હારું હાડો તમે ઘડીક ઉભા રહો, હું પૈસા લઈને આવું. એટલે ચો ચલાવશો. ગમે તાણી આયો આમ તરત આવું, આ મારું ઘર નહીં. તરત એટલે જાણો પણ આવું છું પાણી. આજ નહીં આવું તો કાલ તો આવ્યો કી. વાહ વાહ. કાલ નહીં આવું તો પરમ દાડે આવ્યો. અને રસ્તામાં જો ટપચી પડ્યા તો તો કોક ને ડોશી તો ઘેર છે કી. મારે એવું નહીં કરવું, તમારો કોઈ ઠેકાણો નહીં. હું જઉં છું ઘેર, બરાબર, અને 3 દિવસ પૈસા મળી જાવ તો મને ખબર પડી. હું છું અરે કાકો લોન કરી હપ્તા નહીં ભરતા, પૈસા નહીં હાલતા. પણ આલી દેવા પડે કે હપ્તા તો હાલવા પડે કે તાણ વ્યવહારની વાત નહીં કરતા. લીધું કાઢું હોય તો આલેવાનો શું છૂટકો છે? પણ એ કહું છું કે હાલ દેવો પણ માનતા નહીં. મી તમારા અહીંથી દૂધ લીધું તું પાછું નતું આલી ગયું. 10 નું પતંગ ગલાઈ બાકી લઈને આવી. ખબરો જો અને કહી દો, પછી હું એકલું મારે જે બીજા હપ્તા ઉઠાવવાના છે. સાહેબ ગામમાં એવા વ્યક્તિઓનો વિશ્વાસ રાખો કે જે ફટાફટ હપ્તા ભરે. મંદા માણસો ને શું લોન આલો છો? પણ તમારે ગોમ જ આખું બાકાત કરવાનું છે મારે તો. તમારા ગોમને બધા જ કોઈ હપ્તા ભરતા જ નહીં. અરે લાલ લેટી પડી જાકું એના મોરી લાવો હાસવીન સેટિંગ કરીને સાહેબના ફોનથી પૈસા લે. સાહેબ જો બોલો. આપણે લીએ લોન, હપ્તો રેગ્યુલર મળી જાય, તમારે કોઈ દાડો ચિંતા નહીં. મહિનાના 2 દાડા વારાહન પહેલા પડી જાય. લોન લેવી છે આપણે હેડો ચા પાણી કરીને જવાય છે. પણ હાની લોન લેવાની તો મને કયો. હના ઉપર આવી છો જો ગાડી ઉપર, બાઈક ઉપર, ઘર ઉપર, જમીન ઉપર, તમારા ઉપર, તમારા ઘરવાળી ઉપર, તમારા છોકરો ઉપર, પણ જે જયારે હપ્તો ના ભર્યો ત્યારે અમે ઉપાડી દઈશું અને ઘરવાળી ઉપર પેલા લેશે. એટલું યાદ રાખજો. કશો વાંધો નહીં સાહેબ, હોભળો મારી વાત. હા. શાંતિથી આપણે ચા પાણી કરીને જવાય છે. ઓકે લેવાડો. તમારે ઘેર જવું છે ને? સારું. 12મું 3 દિવસમાં ના આવ્યો હપ્તો તો 12મું કરીને લઈ જાય અને તાર ડોશીને પેલા ઉપાડી જાય. ગાડી લઈને આવ્યા વખત હું કીધું જોવા જરૂર નહીં. પૈસા ભરવાન રાખો, પૈસા રાખો. ગોમની આબરૂ જાય છે. લાલ લીટીઓ થઈ જાય શું ના છે લોન? તમારી પેલા કરાવો, તમાર ઘેર તો લાલ લીટી છે. એ તો માર તો કરી દે. સાહેબ ઉભા રહો. હવે ખબર પડશે મોટિયાર લોન કરાવવા જાસી પણ 10 ના ફોફા સીન બેટના બાપ લોન કરી છી. પછી ચેડે હપ્તા ચેડે ફરો તમ તમાર મારા કરતે કાઢું તા હે. એ રાજુ દેખે વયા ગહનું દૂધ લેતા સાહેબ આયા. જો હવે વારું કી કરા લોન. ઈએ તો ધક્કા ખો સકની પાછા ખસી ખસીન. મારા બેટાનો ઘરમાં આટલો ગોમ દવારે આટલો ખાટલો વધ્યો છે. રાતી ઊંઘવું હોય ને તો એ વિચાર કરવો પડે છે. એમાં તો હું એ છોકરા બેવાને વારા ગોઠવ્યા છું. એક દાડો તારે ઊંઘવાનું અને એક દાડો મારે ઊંઘવાનું. તાણ જો આટલો ખાટલો ભઈ ગયો તો ભોય ઊંઘવાના દાડા આવશે. તાણ મારા બેટાને પૈસા એ નહીં ને છોકરો મજૂરી કરતો નહીં અને શું કરવાનું? રોજ કંટાળો આવે છે, રોજ કંટાળો આવે છે. રોજ ઓની ઓદેડીઓ ફિટ કરવી પડે છે. સરખી કરીને બેહવું પડે છે. આ કોણ છે? આ બે 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 ખબર નહીં પડતી જેમ તેને હોય તો ઘેર લઈ લઈને હેડ્યો આવું. શરમ નહીં આવતી તને? લગી રે શરમ નહીં આવતી? હું શું મારા ભાઈબંધો બાપડા રોજ એમ કોઈ પૈસા તારા ઘેર ચાપવાણી કરવા આપવું છે. કોઈ ઘરમાં ખોડ નહીં તો એ હું લાવતો નહીં અને તું તારા ભાઈબંધો હોય તો લઈ લઈને આવું. તારો ભા દૂધ મેલીને હનો ચા પીવરાય. ખોડ છે? દૂધ તો મંગાવ્યું છે પેલા રાજ્ય અંકાજ. રાજ્ય હંકાજ પૈસા ચોઈ લાવ્યો? શાંતિ તો રાખો, મારી વાત તો હોભળો. એમના હું આયન મોટા ભાઈબંધો હું લઈ લઈને હેડ્યો આવું છું. ભાઈ બંધ નહીં, તમે આવો ખાલી આ બાજુ આવો. કોણ છે? મારી બહુ લાગત તમને. તારે હગું કરવા માટે તારે હગું પેસોટી કરવા આયા છે. જાણે લીધો ચાલ હોભળો તો ખરા. પેલા તો કરવું કોઈ નહીં. સાહેબ હાના સાહેબ તે મારી બહુ છે, તમને કેવી લાગે? હાલો પહેરીને બેઠા છે રે. અલ્યા સીધું બોલ કે એમ કહું છું. સાહેબ શું પણ હાના સાહેબ શું એમ કહું છું. તમે પૂછો પેલા. હા ના છે. ના એટલે ગોમાં આવ્યો તો હપ્તો ઉઘરા માટે, બરાબર. એટલે બાલાજી મળ્યા કે ભાઈ અમને લોન કરવી છે કઈક. બેંકમાંથી આવ્યો હું. બેંકમાંથી આય? બરાબર કે મારે ઘેર આવો લોન કેમ કશો જોઈ હડો. આવો બાલાજી બેહો. એટલે સાહેબ હાના ઉપર લોન આલો તમે? બધા ઉપર આવે છે. પેલા બાલાજી આવા આવજો
બાપા બા દેહો સાહેબ અમાર છે એવું હોય ખબર હે તમારા બાપાની ઇજ્જત રાખું એટલે થોડું કટલા ના બેહાય બેટા બે મોય બેહું બાપા ના તો શું એવું છે કે આપણે બાઈક ખરું આપણે ના સાહેબ બાઈક તો નહીં ગાડી ગાડી બાઈક નહીં સાહેબ ગાડી જોઈ હોય કે બાઈક ભાઈ લોન થાય ગાડી ઉપર થાય ઓકે જમીન કેટલી છે આપણે પછી જમીન તો વીઘોએ નહીં અમે પારકી જમીનમાં પડી રહી આ ભાડાથી દઈએ બરાબર તો છે કે કઈ ઘર તો આ હાર્યું ને ઘર તો હાર્યું ઘર અરે સાપરું છે તે તાર પાસે જે છે આ છે જો સાપરા પર લોન ના થાય અને તમારે લોન કેટલી કરવાની બાલાજી કરીએ પોચ જેવી સાહેબ પોચ જેવી કરવી છે લોન તો પોચ જેવી પણ પોચ પછી ભરે સોય હપ્તાના પૈસા સોય લાવે તું 5 લાખ રૂપિયા લઈને હપ્તો સોય ના ભરે પછી ખબરો મારી વાત આજુબાજુ આખા ગામમાં કેટલોય લોનો લીધી છે અને બૈરા ઉપર ઓછા બજેટમાં મળશે ઓછા ટકે કના બૈરા ઉપર મારી માં છે આટલા બધા 5 લાખ રૂપિયા લઈને હપ્તા ચોથી ભરે મહિને ને મહિને બાપા 4 ભેંસો લાયો ભરાઈ જાય એક કૂટર માપનું લેવાનું ફટ લઈને આમ એ ચાલે એટલે સીધું દૂધ ભરાઈ પૈસો લાવે એટલે ભરાઈ જાય હપ્તા પણ 10 દાડે પગાર ના થાય આમ તમે ગણતરી તો મારો આમ ભૂત પડે છે નહીં પડતી 5 લાખની આપણે 5 ભેંસો લાવીએ તો 20 લીટર ટંકનું દૂધ થાય તો 10 દાડે ને 10 દાડે આપણે 20,000 રૂપિયા પગાર આવે તો પછી તો હપ્તો કેટલાનો હોય 5 લાખનો સાહેબ ને પૂછે મને સાહેબ મહિને 5 લાખનો હપ્તો કેટલો આવે જો મહિના 4 લાખ તમારો હપ્તો ઓછામાં ઓછો 15,000 15,000 રૂપિયા મારી વાત સાંભળ જો 15,000 રૂપિયા હપ્તો આવે તો મહિને આપણે 20,000 પગાર આવે 15,000 રૂપિયા સાહેબને હપ્તો ભરી જાય અને 5,000 રૂપિયા વધુ આપણે ઘરમાં હટાવીનું કરીઓનું ચાલુ 20,000 રૂપિયા કમ્પ્લીટ થઈ જાય શું મજૂરી જવાની જરૂર છે કોઈ મજૂરી નહીં જવાની જરૂર તું તો લઈ જ લે સાહેબ કરી દો કરી તો દે મને કઈ વાંધો નહીં કરી દો પણ તમારી ના બાઈક છે ના ગાડી છે ના જમીન છે ના ઘર છે લોન કરું હે ના ઉપર અમે બેસીએ સાહેબ ઉભા થશી. તમારી ઉંમર કેટલી છે મારા સાહેબ 59 તો તમારા 60 વર્ષે તો પૂરું થયું બરાબર એટલે એકવાર મારે તમારે લોન ના થાય બિલકુલ ચમ સાહેબ 60 વર્ષની તમારી 5,000 લોન મરી ના જાઓ પણ 60 વર્ષની એક લિમિટ હોય એટલે તમારે લોન થાય નહીં 5,000 લોન તમારા પર નહીં થાય સાહેબ આના ઉપર તો થાય કે બરાબર કેટલી ઉંમર તમારી મારા 32 પોછો છે ઓકે શું કરો છો મતલબ નોકરી ધંધો કોઈ નોકરી જ નહીં કરતો સાહેબ સાહેબ ઘેરા મજૂરી જાય ને કડિયા કોમ જાય ને ચોકરું વેણવા જાય ને કપા નેદવા જાય ને એવું બધું કરી જાય એટલે 150 રૂપિયા મજૂરી આવે પર્સનલ લોન માટે તમારે નોકરી હોવી જોઈએ કાયદેસર નહીં તમારે નોકરી તો સર નહીં એટલે તમારે બેમાંથી એકય ઉપર લોન થાય નહીં તો સાહેબ કરો હના ઉપર તમે ને હાકા હું કા નાખો સાહેબ શોક ના શોક તો વળગરી આલો કાઢો એક રસ્તો છે થશે લોન ઓછું વ્યાજ દર શાંતિથી હપ્તા આપવાના કોઈ ઉતારણી 5 લાખની થઈ જશે પણ લોન થશે હના ઉપર ઇન કહું તમારી બાયડી પર લોન થઈ જશે સાહેબ બાયડી તો બાપા બાયડી તો કની બાયડી છે ગામમાં પેલો વિહો ઓળખ્યો તે વિહાન હું કરું પીહો બાયડી બાયડી નહીં પણ બાયડીઓ લાઈ આલા છે એક દાડા લાવો કે તે ભારતી બાયડી લાવા બધું ભાડાથી આલા હતા તો બધું મળે ભાડાથી એક કામ કરીએ એક દાડા પૂરતી લાગી બાયડી હોય ઊભી કરી દઈએ અને અંગૂઠા બંગૂઠા લે અલાઈ દઈએ અને લોન આવી જાય એટલે આપણે મોકલી દઈએ બાયડી હોશિયાર તમે શોખ મૂસું કશો હતો નહીં ભાડાથી બાયડું મંગાવી દે સીધા હા સાહેબ પબડો સાહેબ આ લોન થઈ જાય કેટલા દાડામાં 110% તમારા એક અઠવાડિયા અંદર સોમવાર દાડો કાગળિયો કર્યો આવતા શનિવાર સુધી 5 લાખ રૂપિયા તમારા હાથમાં રોકડા કેસ આલી દે રોકડા કેસ તો સાહેબ હું કહું છું તમે કમિશન બસ હજી તો એકવાર બાકી છે ગુજરાતમાં સાહેબ આ તો મને હું અમુક ટાઈમે ઊંઘો આવે છે ભાઈ સાચો આ ના યોગ્ય નહીં ભાઈ લોન નથી કરવી એ સાહેબ હું કહું ખપડો લોન નથી કરવી પણ મારે હું વિમન મેં લાવવાનું બલૂન મેં લાવવાનું છે એટલે મને હુમલો આવે છે ખપડો મારી વાત ખપડો મારા બાલ્યાની બાયડી છે ને એ પિયરમાં જઈ છે 2 દાડેથી રહેવા તે કોમ કરો તમે તમારે કોમ હોય ને ગોમમાં તો ગોમમાં કોમ પટાતા હોય હું જઈ અને સીધું તેડીને લઈને આવતો રહું હોપડા હું અત્યારે ગોમાં મારા પેલા મગલા નીકળી ને લોન કરી છે બાયડી ઉપર બરાબર બરાબર હપ્તા નહીં ભર્યા 10-15 જેવા બરાબર એટલે જો એ હપ્તો ના ભરા તો હું એની બાયડી ઉપાડી બેંકમાં મૂકીને પછી આવું છું હજી પાછું એટલે બરાબર બાયડી સાહેબ તો હપ્તો ના ભરે એટલે બાયડી ઉપાડી જો
ગાડી હોય તો ગાડી ખેંચી જઈએ, બાઈક હોય તો બાઈક ખેંચી જઈએ, ઘર હોય તો ઘરે અમે લઈ લઈએ છીએ. જો આપણો 4 લાખ રૂપિયાની લોન લઈએ, કલેક્શન આર્યા બાયડી ઉપાડવા આવું ને તો ના ભરીએ તો પારકું બૈરું ઉપડી જાય. હોકારી કે સહી જતી આપણે હું દેતો મિલકી કશો વાંધો નહીં. કાગળિયું પૂછો, ભાડા તો કાગળિયું. પૈસેથી મતલબ. કાગળિયું પૂછો. હા, સાહેબ હું હાલત તેડી આવું જઈ. હા, તમે જો. ચાલજો. સાહેબ, કાગળિયામાં કહેતા જજો. સાહેબ કાગળિયે જે જોતો હોય ને પછી કાગળ ઓનલી ફોર આધાર કાર્ડ ચાલશે તમે બાળી એકલા આધાર કાર્ડ આધાર કાર્ડ પર લોન પહેલી જ વાર એવું બને. કશું વાંધો નહીં. હા, સાહેબ પેટીમ રહ્યો કાઢજો પેલા બાપા આધાર કાર્ડ એટલે ચિંતા જેવું નહીં. ટીમ બેટીમ બધું કરે હું પર પેલા હાલત ફટાફટ જવું વિહા પહાણ અને જે પૈસા થોય થઈ અને ભાડેથી બૈરું લઈને આવી અને લોન કરાવી દઈએ 5 લાખ રૂપિયા લઈ જતી લે. ગમે ને આઈડિયા. હા હા તું ફટાફટ બધું કામ કરવાનું કરી. ના ના હું રાજ તાને આમ કંટાળી ગયો તો આખી જિંદગીથી રૂપિયા કરી જલ્દી કરજો પાછા. હારી એક વસ્તુ નહીં સમજાતી. તમે મને જ્યારે ને ત્યારે બીજોના બૈરાઓ બનાવીને ભાડે ઉપર મોકલ કરો છો. એક હારું આમ ઘર હોતો કે મારા માટે આમ રાજા જેવો કોઈ છોકરો હોય ને આમ ડોલી લઈને આમ ઘોડો લઈને આવવાનું મને લઈને જતો રહે. હે એક વાત કહું, હાલમાં આ દાડા દિવસ સપના જોવાનું છોડી દે અને હાલ ઓમાં શું નહીં મળતું. એક જ વસ્તુ તારા કલાકારની જોડે એક્ટિંગ કરવાની છે ને એક દિવસ માટે જવાનું છે ને આવતું રહેવાનું છે. એક જ વસ્તુ નહીં મળતો, પ્રેમ. પ્રેમ શબ્દ હોય કે બધા ગોડા ભટકાય છે, પ્રેમ તો કોઈ કરતું નહીં. હવે વાત સાચી છે વૈકણ, એક દિવસ માટે જવાનું હોય પ્રેમ ના ગોડી ખોળવાનો હોય. તે મારા માટે કોઈ હારો સંબંધ ગોતો કે હું હારી નહીં લાગતી. તું હારી લાગે છે, જબરજસ્ત લાગે છે, પણ એના માટે પડશે હાલમાં પૈસા કમાવાનું કર નહીં તું ગોડી. કમાઈ લીધા જેટલા કમાવા તો હવે નહીં કમાવા ભાઈ, બસ બહુ થઈ ગયું હવે. હા ભાઈ. હા ભાઈ. હા કહું આપણે પેલી વાત કરી હતી બરોબર ને? વાત કરી બરોબર. તમે 2 કલાક લેટ આયા છો. 2 કલાક પણ હું ગામમાં પૈસા ખોળવા નીકળે તો પેલા કોંતી પહાણ ગયો તે 10% વ્યાજવા ₹50 એ લાવ્યો. મારે તમે 10% લાયા હોય પણ ઘણી છે કે જોણે કે પણ મારા પાસા નહીં એમ કરવા. નહીં. હવે વાત બધી જવા દે. તમે કેટલા કલાક માટે કીધી હતી? હો 8. પછી જેવા 6 વાગશે ને એટલે તમારા 8 કલાક 6 વાગે પૂરા થાય. ખાલી મારું કોમ થઈ જાય ને હા. એટલે હું તમને હાચવીને ઘેર મેલી જી. તમે તાર ચિંતા ના કરો. અબળો હવે થોડો ટાઈમ બગાડશો ને આમ લઈ એક હેડો. મિનિટ બેહો. તમે બેસો એક મિનિટ બેસો તો ખરા. હા બોલો. એક ક્લિયર કરવી છે, બેસો. તમારા ઘેર આઈને હું સોન નહીં ભરે, હું ઘરનું કોઈ કોમ નહીં કરે, ગ્લાસ ઓમ પડ્યો હોય ને લઈને જો હું રસોડામાં નહીં મૂકે. કશું કોમ કરવું નહીં, કશું કોમ તમારે ખાલી સહી જ કરવાની છે, બીજું કશું કોમ કરવાનું નહીં. એટલે આપણા આવાજ ભટકાય છે ને સહીઓ વાળા જ બધા. એટલે ખાલી તમારે સહી જ કરવાની છે. અબળો, કાગળિયા જે હોય ને ફક્ત હવે તમારા પાસે 100 કલાક છે. હું 100 કલાકમાં હું જેવું સહી આયરો કરી દો હા. તરત જ હું સીધી મેલી દઉં. હા રોક. તો વહેલા આવી જાય. હા. લે પછી આવવાનું થાય એટલે મને ફોન કરજે. ના ના કશું લે લઈ લો. લઈને તમારે જ લેવું પડે ને, હું કઈ રીતે લઉં વાત કરો છો. મારું બધું ધંધો તો હારામ હારો થાય છે ને આ છોડીને વડે પડવું છે. બોલો સાહેબ. હેલો, હા કેટલી વાર હા પછી મારે નીકળવાનો ટાઈમ થયો પછી હોભરો પણ આમ તૈયારી છે આમ જ જોઈશે. કે મારા બેગ બંધ થાય. ના ના હોભરો મારી વાત આમ ખાલી 10-15 મિનિટ કોમ ખમી કોક. ઓકે, હું જલ્દી આવું છું. ચાલો, કઈ વાંધો નહીં. હોભરો મારી વાત તરત હાલો તરત જ આઈ ગયો. હા બસ આવ્યો. આઈ ગયો. એ સાહેબ આયા તૈયારી છે, ચિંતા ના કરો. આવો. બાપા આ રહી મારી બાયડી છે. તમે મારા ઘરવાળા છે મારા માટે. આ બેટા અમારો છોકરો. એવું છે? તમારી તબિયત સારી છે તો? હા? તમે જમ્યા કે ના જમ્યા એમ તો કહો. ના હોય તો ચાબો બનાવી દો તમારા માટે. બાપા હા હું કહું છું હોભરો મારી વાત. હા બોલ. કેટલો પ્રેમ ભાવ હાલત તમે જોવો તો ખરા હો. પ્રેમ ભાવ તો હાલત કે ના હાલત વાત કરે છે તે. ગોઠવી દો કે મારું આમ જોતો વેળો મારીને ખોળવી નાખી. એટલે હું કોઈ લગ્ન કરવા નહીં લાયા. વાત કરું છું તે લોન લેવા માટે આયા છો. અને પેલા સાહેબ કેટલા રહ્યા? પપ્પા, હા ઓ પપ્પા, હા બેટા. જેવી રોટો આપો. પાણી પીવું બેટા? તો તમે આટલું ખાતી ના આવ્યા તો તમારા માટે પાણી તો ભરતી આવું. હા લે બેટા. તમે પીશો પાણી? કેટલી ખોંદાની જોવો તો ખરા આમ. હું જોવો તો ખરા ખોનદાની ની વાત કરું તું. ₹50,000 આલ્યા છું. વાત કરું છું હમણાં 100 વાગે તો જતી રે. પણ તમે શોથી લાયા પછી? અલ્યા 50 પેલા કોંતી પાસેથી લાયો. લો, બસ પેલા પાણી પીવો થોડું. હા. કોક બનાવું તમારા માટે. ભૂખ લાગીશ તમને? પપ્પા તમારા માટે કોક બનાવું?
કશું જ નહીં કહીએ વાત. કશું નહીં પણ પેલા સાહેબ છે આજ તો અમે મંગળવાર કર્યો છે એટલે મંગળવાર મમ્મી બુધવાર કરીએ, ગુરુવાર કરીએ, રવિવાર હે પડી જાય રવિવાર જ કરવા પડો કે મય ખાવાનું તો હોવું જોવે કે એટલે તો મમ્મી વાર કઈ નાખવા પડે છે. બધા આખી જિંદગીથી વાર કરે. આટલી લોન થઈ જાય ને એટલે તો પછી આપણે સુખના દાડા, પછી કોઈ ચિંતા નહીં. અને પછી તો જો પછી આપણે પૈસા વાળા થઈ જાવ ને 12 મહિના ચેરી એટલે તારું તો હગું એ ફટફટાઈ જાય. બાપા હરિયાળી નો નક્કી કઈ નાખો. હું તો હિંમત કહું છું, જો ખાલી આમ એટલે હળીયાળી નક્કી નહીં કરવાની, આપણે ભેંસો લાવવાની છે પાડા જેવી. સાહેબ સારું છે તમે જતા રહ્યા. સાહેબ હાલ જ લઈને આવ્યો. એટલે હું થોડું ઝડપિયા હોત પણ પેલો મગન કરું ને પેલો પકડું બે. એને બાયડીને થોડી ગાડી બેહારી હા, શું જતા જોતો મારા ગોમત હો રાખવાની ને કે લમણોમાં બમણોમાં બંઠિયાન જઈડો બઈડો ભરાઈ રહ્યો. આવું જો થોડી આપણે કોમની વાત કરી લઈએ. હા સાહેબ. ક્યાં છે તમારે બેટા આ બાજુ આવજે. આવો સાહેબ આવો. આમાં છોકરામાં બાયડી હાલત તેડી આવ્યો. ઈ કણ તો કણ ઈન બાપના ઘેર હતી. જો હમણાં બાબરી હતી ને ભત્રીજા ની ઈકન જઈતી. તમારી બાયડીને તો જોઈ લીધી લોન 100% થઈ જાય. સરસ મજાની સારી કોટ લાગે. સાહેબ હોબળો કે પોતની 10 થાય એવું કરો. કનેક્શન 10 થઈ જાય તો ના થાય. થઈ જો જાય એવું તો. નહીં, અમાર કમ્પ્લીટ રાગ બાગ બીજું ત્રીજું અમાર કદી રિહા બી ને અને તમાર હપ્તા તમાર રેગ્યુલર આવશે. હપ્તાની તમે ચિંતા ના કરો, તમારે કમ્પ્લીટ પાકા પાયે હપ્તા આવશે. શું આખા દાડા જવાનું તો મી થેલો લઈ આલ્યો નવો આવ્યો. આ નવો ઠેલો. થેલીએ નહીં ખોલી હજી તો. જો બધું બરોબર છે. હવે થોડા બહુ સવાલો કરવા પડશે. હા કશો વાંધો નહીં. કારણ કે લોન એના પર કરવાની છે. હા જે પૂછવું એ પૂછો સાહેબ. હા બેટા જે આવાજ આવે? પૂછું, સાહેબ જે પૂછું ને એનો જવાબ આપો. તમાર હપ્તો કમ્પ્લીટ ભરાઈ ગયો. હોભળો છો? તમે હોય આવો ને મારી જોડે ઊભા રહો ને. હા બેટા ઈકન ઉપર બાલા ઈવન જોડી. અમાર તો તને છો કદી એવું નહીં. તમે જોડે ઊભા રહેશો તો મને ગમે છે પાછી. મને ગમત ને કેમ ના ગમત. તમારા લગ્ન કઈ સાલમાં થયા? કેટલા વર્ષે લગ્ન? અમારો હજી નવું જ છે, વરસ જ થયું છે લગન. 12 મહિનાથી. બાબુ કે બાબી ખરા કોઈ? એ તો નહીં પણ હવે વિચાર છે પૂરો. ભગવાન હારા દાડા લાવશે એ તો તાણ. બહુ જલ્દી લાવશે. શું વિચારો છો સાહેબ? કેમ દાઢી દાઢી કોતરી કો છો આમ બોલો. જો. વિચાર એ કરું છું કે થોડી મેચ થતી નહીં. હા? થોડી મેચ થતી નહીં. કેમ સાહેબ કમ્પ્લીટ આ મારો છોકરો આટલો રૂપાળો છે, કેમ મેલ માં ખોલ્યો નહીં વને. કમ્પ્લીટ હારી છે. અંગૂઠો કાળો છો છે. સાહેબ હું વાત કરો છો? આજે તો હું સાબુતીને આવીશું પાછી વાત કરો છો તમે. ના 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 ફેસ વોશ મેં તો મોઘું લગાવ્યું છે. ગેસ ઉપર જ સાહેબ રો તમારી બાયરી તો છે. એવું નહીં કેતો. તમે તો કોરા કંચન જેવા છો. આના કાળા કલેરા જેવા છે. એટલે થોડી મેચ કઈ થઈ એવું વિચારો. સાહેબ મારા છોકરાને કાળો કલેડા જેવો ના કહેવો. જો તમને કહી દઉં. મજા કરે. સાહેબ જ્યાં પ્રેમ હોય ને ત્યાં કલર ના જોવાનો હા હોય. એટલે હું વિચાર કરતો હતો થોડો આવે છે. બોલો તમારે પિયરમાં આખું પાસ હોય તો આપણે આખું ગોઠવજો કે આપણે તો લગન બાકી છે. સાહેબનું હગું કરવાનું છે. બોલો સાહેબ તમે 5 લાખની લોન 10 લાખમાં કરતા હોય તો તમારું મસ્ત સારું હગું કરી આપો હે પપ્પા. ના, એ તો પાછળ છે. હાલ શું કંપની બેંકના રૂલ્સ એટલે 5 લાખ હા બોલો સાહેબ. બીજું સાહેબ આગળની પ્રોસેસ ચાલુ કરો. હવે બીજી પ્રોસેસ કે તમારું આધાર કાર્ડ જોશે મને. સાહેબ મને ખબર હતી આધાર કાર્ડ લો. કેમ કે આધાર કાર્ડ હોય તો લોન થશે. કશો વાંધો નહીં સાહેબ. આધાર કાર્ડ બધું હાલ લે અમે. લ્યો, તો હોશિયાર બાયરી છે જો ભણેલી છે તાણે. લે બેટા લ્યો સાહેબ. લ્યો સાહેબ તમે આધાર કાર્ડ લઈને ચેક કરી લ્યો તમે બરોબર. અને તમારે લોન કમ્પ્લીટ હપ્તા ભરી જાવ. ચિંતા ના. સહી કયો કરવાની સિમ કે સહી કર દો. ઓકે તમારું નામ શું? હા તમારું નામ? બાલાજી. અને તમારું નામ? મારું નામ પચાજી. ઓકે ભારતી લખેલું હતું તો સાહેબ. પણ એ તો ભારતીબેન વિહાજી લખેલું છે. હા હા એ તો સાહેબ હજી તો આધાર કાર્ડ માં તો હજી તો એન પપ્પાનું જ નામ હોય કે હજી તો એ સુધરાયું હોય. છૂટા છેડા લાયેલું તો ભટકાયું નહીં મારે પાછળ અવળો અવળો નોમ ને એટલે એના બાપાનું નામ છે શાંતિરાજ કે હજી સુધરાવાનું છે સાહેબ. એ તો હજી તો ઈયોને બાપાનું નામ છે. હજી તો સુધરાવાનું છે. અમાર કચેરીમાં જઈને સુધરાઈ દેવો અમે. વાત કમ્પ્લીટ તમારી સુધરી જશે. વાત તમારી સાચી 100%ની. પણ બેંકના રૂલ્સ પ્રમાણે તમારી વાઈફ નું નોમ પાછા તમારું જો નોમ ના આવે ત્યાં સુધી લોન ના થાય. 25 રૂપિયા સાહેબ ખાવાનું તો ખાઈ જો. ચિંતા ના કરો એમ તો ચા. સાહેબ ચિંતા ના કરો તમને. લ્યો મોટિયાર જો હવે પાછા બૈરા હમુક ડોશી હમુતા ચાસો તાણ તમારી વાત છે.
એ આપવા પડે. કેટલા દિવસે હપ્તા તો ભર્યો હવે તો ડોશી હમું તો 402 મહિના તો તાર તમારી વાત છે. નહીં આવું અને હપ્તો ટાઈમ રાતે આલવા રાખો. કેદી લાયા? પણ તું બાજી બગાડે બંધ થાક. લોન કરવાની છે બોલતો. નવી લાયા સાહેબ. ગાડી લાયા. 12 મહિના તો ત્યાં તને આગળ બેહાડ્યો તો લે ગાડીમાં. ટેમ્પામાં આગળ હતા 400 હાથમાં ખબર હે? શક્તિ થોડી કમજોર છે કે એટલા માટે સાહેબ તો ભૂલી ગયો. આપણે ચાલુ કરો પેલું કોમ બધું ચાલુ કરો. ભાડેથી લાયા. સાહેબ વાપરી જાય લે શાંતિરાજ. મન લાગે છે તમને વિહાજીએ કોઠું કરી આલ્યું છે. મને આલી દી આવી. નહીં બોલે ન બોલે વિહાજી. આ હમણી બાઈ નહીં આ તો આદત લાસી લાગે છે. આ તો એને પિયર માંથી મોકલી બાબરી હતી આપણે. એ જ કા આ કાકો કદી ખોટું ના બોલું બારમું છે પણ તમારા આ નોમ તમારું નહીં બીજું નોમ છે. એન બાપાનું નામ પાછળ છે. સાચું બોલો. આ તમારી બાયડી છે કે નહીં? કોની બાયડી સાચું બોલ? તમારી જ છું બીજું કોઈ નહીં. સબૂત હું અમારો પ્રેમ સાહેબ અમે અરે તમારી પ્રેમ તો- ઓખમાં જો. ગધાડા વેચાય છે. હાથ પકડી પાય. કેટલા લી આલી? હા તન નહીં. હોભળો મારા તો હાઈટ લીધા હતા. સાહેબ સાહેબ એક મિનિટ આમ ના થાય. મતલબ તમારો કહેવાનો મતલબ થાય કે આ પૈસેથી લાયા છે એમ કેવું થાય છે? મને 60,000 માં વિહાજીએ લી આલી હતી. થોડી શરમ કરો. શરમ લગા પૈસા તો કે હાથે લાવો તો બાયડીઓ છોરો શરમ નહીં આવતી લગા રહી અને બેંકનું નામ ખરાબ કરો છો. હવે સુધરી જાઓ લોકો સુધરી જાઓ. એટલે મને ખબર પડી કે જો જોડી મેસો થતી નહીં. શરમ કરો શરમ લગા. આ તો યા પોલીસ કેસ કરું પણ આવું તો નહીં કરતો કે તમારા પાસે તમારે જેવું કોણ થાય. બુદ્ધિ રાખો લગા. સાહેબ મારી પોતાની બાયડી છે, થોડો તો વિચાર રાખો. હણી બાયડી ટૂંકું બોલા બંધ કરો ને તમે શરમ આપી જુઓ. સાહેબ ખાલી મારી બાયડી નહીં ચૂકુની છે. સારું જે બી થયું મારો ટાઈમ થઈ ગયો છે હું જવું. ઓકે ચાલો. તો હોભરો કમરે રોધી ખાયું. અરે હું રોધી ખાવ એટલે હું ઊંધી રાખીશ તે મને. પેલા ખાવા નહીં ખાઈને જો. એટલે મારો ટાઈમ પતી જશે. હું ખાવાની બાવાની વાતો કરે છે એમ નેકળો છે હેડ. આઈ મોટી ખાવા વાળી મારા જોડે પોતાનું અભેર મોઢું જોયું છે. ખાવાની વાતો કરે છે મારા જોડે. ટાઈમ પતી ગયો ને. એક દાડા પૂરતી લાવી હતી. હારી મને જોજો બોલો છો તમારે લીધા જોજો. આપણું અલ્યા, તને શરમ ના આવી? મારા 5 લાખ રૂપિયાની લોન થતી હતી ને તું વચમાં ડફણું નાખ્યું. વચમાં પણ ઘરવાળા મારે કેવું તો પડે કી. 2 કલાક કેરી આવ્યો હોત તો મારું ઠંડુ કોઈ છો છો. થોડી શરમ ના આવી આમ. આલો આલો પકડજે લે ખાલી મને પકડજે. તું પકડજે બાલ્યા. પકડો આર્યું ડફણું ઉઠાવો. કૂટી નાખો. ઓકે